હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આર યુટ્યુબ ચેનલ. તો સ્ટુડન્ટ્સ, સ્ટાર્ટ કરશું યુનિવર્સિટીની એક્ઝામ સેમિસ્ટર નંબર 2 ના સ્ટુડન્ટ્સ માટે અને સેમિસ્ટર નંબર 4 ના સ્ટુડન્ટ્સ માટે આવી રહી છે. તો છોકરાઓ, તમારા દરેક સબ્જેક્ટના ઇમ્પોર્ટન્સ આપણે યુટ્યુબ ચેનલ પર અપલોડ થવા જઈ રહ્યા છે અને એના થિયરીના એક્સપ્લેનેશન સાથે છોકરાઓ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો છોકરાઓ, અત્યારે તો ફિલહાલ મેં તમને અકાઉન્ટ્સની જે ઇમ્પોર્ટન્ટ થિયરી આપું છું તે તમારે એટલીસ્ટ રીડ કરવાની છે અને ત્યાર પછી છોકરાઓ તમને જ્યારે હું એક્સપ્લેનેશન પ્રોવાઈડ કરીશ ત્યારે તમે એક વખત એને સમજી લેજો, એટલે તમે એક્ઝામની અંદર પ્રોપરલી લખી શકશો. ઓકે, ચાલો. તો સ્ટુડન્ટ, સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે FY BCom સેમિસ્ટર 2 ના ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે આપણે એકાઉન્ટ્સની થિયરી ડિસ્કસ કરશું. તેમાં છોકરાઓ સૌથી પહેલા તમારું જે પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલ કઈ આ રીતે છે છોકરાઓ. તમારે છે ને છોકરાઓ 7 માંથી 5 સવાલ લખવાના છે. ઓકે, અને 5 સવાલના દરેક સવાલના 2 માર્ક્સ, એટલે તમારા 10 માર્ક્સ તો આમાં થઈ ગયા કમ્પ્લીટ. ત્યાર પછી છોકરાઓ આડત માલના હિસાબ, આડત માલના હિસાબોનો ક્વેશ્ચન 14 માર્ક્સમાં આવી શકે. અને છોકરાઓ એના અથવામાં આડત માલના દાખલા પણ આવે છે. ઓકે, હવે છોકરાઓ, જેવું તમારા સેમિસ્ટર નંબર 1 માં યુનિવર્સિટીએ કરેલું હતું કે 14 માર્ક્સના દાખલાના ઓપ્શનમાં 2 7 માર્ક્સના દાખલા મૂકવામાં આવેલા હતા, તો એવું પણ છોકરાઓ કદાચ કરી શકે છે. છોકરાઓ, એટલું યાદ રાખો, યુનિવર્સિટી છે ને ક્યારે પણ પોતાનું જે પેપર્સ છે એનું કોઈ બ્લુપ્રિન્ટ જેવું કંઈ આપતી નથી. ઓકે, તમે જેવું બોર્ડની અંદર હતા ને કે આ ચેપ્ટરમાંથી તમને અહીંયા આટલો સવાલ પૂછાશે, 2 માર્ક્સનો પૂછાશે, 3 માર્ક્સનો પૂછાશે, એવું છોકરાઓ યુનિવર્સિટીમાં નથી હોતું. યુનિવર્સિટી તમને ખાલી એટલું કહેશે કે સેકન્ડ ક્વેશ્ચન છે ને એ 14 માર્ક્સનો આવશે. હવે એના ઓપ્શનમાં કયો ક્વેશ્ચન આવશે એ ખાલી આપણે પ્રિડિક્શન કરી શકીએ, આપણે અંદાજો લગાવી શકીએ. પાસ એના પેપરના આધાર પર આપણે એટલું કહી શકીએ કે હા, પાસ એના પેપરમાં આડત માલના ઓપ્શનમાં આડત માલ જ હોય છે. 90% પેપરમાં તમે જોશો તો એવી રીતે જ મળશે. એટલે છોકરાઓ, આડત માલના ઓપ્શનમાં આડત માલ. પછી છોકરાઓ, ક્વેશ્ચન નંબર 3 માં તમારી પાસે જે રાસના હિસાબો છે, ઓકે, રાસના હિસાબો છે એ 14 માર્ક્સનો રાસના હિસાબો, એના અથવામાં છોકરાઓ ભાડા ખરીદ પદ્ધતિના હિસાબો 14 માર્ક્સ. એટલે છોકરાઓ 14 માર્ક્સનો જ આવશે, એટલે આપણે 2 વખત નથી લખતા. બરાબર, એટલે 14 ના ઓપ્શનમાં 14 માર્ક્સ. હવે છોકરાઓ, કોઈક વખત એવું પણ બની શકે કે રાસના હિસાબો જે છે એ આડત માલ અહીંયા આડત માલના સાથે પણ પૂછી લેવામાં આવે. એટલે કોઈક વખત બન્યું છે છોકરાઓ પાસ એના પેપરોની અંદર કે આડત માલના ઓપ્શનમાં રાસના હિસાબો આવી શકે છે. તો છોકરાઓ, હવે તમારા માટે શું છે? તો છોકરાઓ, તમારે જો સારો સ્કોર કરવો હોય તો મેં તો એટલું જ કહીશ કે 3 ચેપ્ટર સારી રીતે તૈયારી કરો. ઓકે, જે છોકરાઓ 40 થી 50 માર્ક્સની વચ્ચે સ્કોર કરવા માંગતા હોય એમના માટે તો છોકરાઓ કોઈ ઓપ્શન હોતો નથી. તમારે બધા જ ક્વેશ્ચન કરવાના હોય છે, તમારે બધા જ ચેપ્ટર બી સારી રીતે કરવાના હોય છે. ત્યાર પછી છોકરાઓ, વાત કરીએ આપણા ચોથા ક્વેશ્ચનની, તો એની અંદર આપણે થિયરી પૂછશે અને આ થિયરી 12 માર્ક્સની આવશે. તેમાં તમારે 3 થિયરી લખવાની છે. 4 માર્ક્સની થિયરી એક આવશે જેમાં તમારે 12 માર્ક્સ મળશે. હવે છોકરાઓ, આમાં તમને 5 માંથી તમારે 3 લખવાની હોય છે. 5 માંથી તમારે કેટલા લખવાના છે? 3. ડન. હવે છોકરાઓ, આપણે ઇમ્પોર્ટન્ટ થિયરીની આજે વાત કરી લઈએ કે એકાઉન્ટની અંદર ઇમ્પોર્ટન્ટ થિયરી કઈ કઈ હોઈ શકે. તો છોકરાઓ, એકાઉન્ટની અંદર આસામી આડત અને સામાન્ય આડત છોકરાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. આ જે થિયરી છે ને એના વગર તો છોકરાઓ તમારો શોર્ટ ક્વેશ્ચન, ઇવન લોંગ ક્વેશ્ચન પણ છોકરાઓ આના વગર નહીં થાય. એટલે ડેલ ક્રેડલ કમિશન કહેવાય. એટલે કે આસામી આડત અને સામાન્ય આડત. સામાન્ય આડત તમને ખબર જ છે કે આપણે કુલ વેચાણ પર આપીએ છીએ અને આસામી આડત આપણને ખબર જ છે કે આપણે ઉધાર વેચાણ પર આપીએ છીએ. ઓકે, પરંતુ આ બંને આડતનો પર્પસ શું છે? ઓકે, એ પણ તમારે છોકરાઓ થિયરીની અંદર લખેલું છે, આપણે એક્સપ્લેન કરશું. અત્યારે જસ્ટ તમે ખાલી આપું છું એટલી થિયરી વાંચો. બરાબર, ચાલો. રાસ ખાતું અને તેના લક્ષણો પણ છોકરાઓ કરી જાઓ. લક્ષણ અને રાસનો ધંધો છોકરાઓ કયા કયા ધંધામાં શક્ય છે એ પણ છોકરાઓ કરી જાઓ. એક્ઝામની અંદર 2 માર્ક્સમાં પૂછાય છે કે રાસના ધંધા માટે નીચેનામાંથી કયા ધંધા યોગ્ય છે. છોકરાઓ, રાસ જે છે એ કયું છે? એક ટેમ્પરરી પાર્ટનરશિપ જેવું છે કે તમે એક કામ પૂરું થશે એટલે તમારી પાર્ટનરશિપનો એન્ડ આવી જશે.
ઓકે, એટલે છોકરાઓ બહુ જ સારી રીતે આ થિયરી વાંચી લો, તમને શોર્ટ ક્વેશ્ચનમાં 2 માર્ક્સમાં પણ બહુ જ ઇમ્પોર્ટન્ટલી આ પૂછાય છે. ચાલો ત્યાર પછી છે છોકરાઓ આડત માલમાં આખરના સ્ટોકનું મૂલ્યાંકન. છોકરાઓ આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છોકરાઓ, આ બે થિયરી વગર તો તમારા લોંગ ક્વેશ્ચન પણ નહીં થાય. અને આડત માલના આખરના સ્ટોકનું મૂલ્યાંકન પર છોકરાઓ તમને એક શોર્ટ ક્વેશ્ચન જરૂર આવશે. શોર્ટ ક્વેશ્ચન તો છોકરાઓ આમાંથી જરૂર આવશે જ આવશે. ટૂંકો સવાલ એક શોર્ટ ક્વેશ્ચન તો એક આવશે જ. થિયરી જો આવશે તો તમારા માટે ફાયદાકારક છે. છોકરાઓ વિચારો કે જો એક સવાલ જો અહીંયા થિયરીમાં આવ્યો તો 4 માર્ક્સ એ થયા, 2 માર્ક્સનો શોર્ટ ક્વેશ્ચન પણ આવે એટલે છોકરાઓ 4 ને 2 6, 14 માર્ક્સનો એક લોંગ ક્વેશ્ચન આડત માલનો. ઓકે, એમાં પણ આખરના સ્ટોકનું મૂલ્યાંકન તો આવશે જ છોકરાઓ. એટલે 14 માર્ક્સ ને પ્લસ આ 6, 20 માર્કનું તો છોકરાઓ આડત માલના ચેપ્ટરમાંથી તમે પાકું કરી શકો. અને છોકરાઓ ચલો 20 ની તો કઈ નહીં, 20 માંથી 15 તો આરામથી કવર થાય કે નહીં થાય? એક જ ચેપ્ટરમાંથી તમે 15 માર્ક્સ જો સારી રીતે કવર કરો, અને છોકરાઓ ઘણા સ્ટુડન્ટ્સ 20 માંથી 20 બી કવર કરે છે. ઓકે, એટલે છોકરાઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પછી આવશે સામાન્ય નુકસાન અને અસામાન્ય નુકસાન. છોકરાઓ આ છે ને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. 2 માર્ક્સમાં સામાન્ય નુકસાન શું છે, અસામાન્ય નુકસાન શું છે, છોકરાઓ એની આમનોંધ શું થશે. તમને આડત માલના દાખલામાં પૂછાય છે કે રસ્તામાં નુકસાન થયું, ગોડાઉનમાં નુકસાન થયું, વીમા કંપની આટલા પૈસા આપ્યા. આ બધા દાખલા તમને શોર્ટમાં તમે જોઈ ગયા હશે, છોકરાઓ આવે પણ છે શોર્ટમાં. ઓકે, ત્યાર પછી છોકરાઓ હિસાબી નીતિનું પ્રગતિકરણ. આ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે છોકરાઓ, આ પણ વાંચી જાઓ. ઓકે, પછી હિસાબી ધોરણનું છોકરાઓ મહત્વ, પ્રગતિકરણ અને એનું મહત્વ. ત્યાર પછી છોકરાઓ રાસ અને આડત માલનો તફાવત. છોકરાઓ રાસ અને આડત માલનો તફાવત. છોકરાઓ એક બીજો પણ તફાવત બહુ ઇમ્પોર્ટન્ટ છે છોકરાઓ, મેં અહીંયા લખ્યો નથી પણ તમને લખીને આપું છું. ભાડે ખરીદ પદ્ધતિ થી વેચાણ. ઓકે, આ જે છે ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણ. છોકરાઓ આ થિયરી પણ એક તમે કરી જજો કે ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણનો મતલબ તમારે નોંધ પૂછાઈ શકે, તમારે કઈ પણ એના સમજાવવાનું હોય છે. ઓકે, પછી છોકરાઓ આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે તમને પ્રેક્ટિકલ લાઈફમાં બી બહુ જ કામ લાગે છે. વેચાણ પછીની સેવા માટે અનામત. છોકરાઓ તમને ખબર જ હશે કે તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ સમજો, જેમ કે તમે મોબાઈલ લેવો છો, આજે લેપટોપ, ટીવી અને આ બધું જ્યારે આપણે લઈએ છીએ ને ત્યારે છોકરાઓ આપણે એક વસ્તુ દુકાનદારને જરૂર પૂછતા હોઈએ છીએ કે કેટલા વર્ષની વોરંટી કે ગેરંટી આપશે. આ શું હોય છે છોકરાઓ? વોરંટી ગેરંટી તમને વસ્તુ વેચ્યા પછી તમને કંપની વાળા અથવા તો તમારો દુકાનદાર તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે કે જો 2 વર્ષની ગેરંટી આપું છું કે વોરંટી આપું છું, કંઈ પણ થશે તો તમારો જે સામાન છે અમે રિપેર કરીને આપશું તમને. હવે છોકરાઓ આ રિપેર તમને કરીને આપશે એના માટે કંપની અનામત બનાવે છે. ઓકે, તો છોકરાઓ આ જે અનામત છે એ કયા પર્પઝ માટે બનાવે છે એની થિયરી છે. ઓકે, તો આ વાંચજો છોકરાઓ, ભાડે ખરીદ પદ્ધતિ વાળા ચેપ્ટરમાં તમને મળી જશે. ત્યાર પછી છોકરાઓ હિસાબી ધોરણ જે છે એ હિસાબી ધોરણ 2 એટલે ઇન્વેન્ટરીનું મૂલ્યાંકન. આ પણ છોકરાઓ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, વાંચી લેજો. ઓકે, તો છોકરાઓ આટલી થિયરી જે મેં તમને આપી છે છોકરાઓ એ પ્રોપરલી તૈયાર કરી લો. આમાંથી છોકરાઓ તમારે કોઈ પણ 3 થિયરી તો ડેફિનેટલી લખવાની હોય છે ને આમાંથી આવી જ જશે. ઓકે છોકરાઓ, આમાંથી જો છોકરાઓ થિયરી આવી જશે તો તમારા માટે બહુ જ બેનિફિટ છે. 12 માર્ક્સ તો તમારા પાકા જ છે છોકરાઓ, અને ઇવન તમને શોર્ટમાં પણ 2 થિયરી પૂછાઈ શકે છે. ઓકે, તો ચલો છોકરાઓ મળીએ છે નેક્સ્ટ લેક્ચરમાં, આપણે બીજા સબ્જેક્ટના ઇમ્પોર્ટન્ટ ડિસ્કસ કરશું. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ and wish you all the very best for your exam. Okay, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટેક કેર, ગુડ બાય.